ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 2 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન વિડીયો આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 30 એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસ મનાવાય છે. આયુષ્માન ભારત દિવસ દર વર્ષે 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની મુખ્ય આરોગ્ય સંભાળ પહેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સફળતાની ઉજવણી કરે છે. 2018માં શરૂ થયેલી આ યોજનાએ લાખો ભારતીયો માટે સસ્તી આરોગ્ય સંભાળની પહોંચમાં પરિવર્તન કર્યું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ શ્રમ સાથી એપ લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય કામદારોને રોજગારોની તક અને સરકારી કલ્યાણ યોજનાઓ સાથે ડિજિટલ જોડાણ માટે ઈ શ્રમ સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. સીએમ છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. કયા રાજ્યના મંત્રીમંડળે એઆઈ નીતિ 2026ને મંજૂરી આપી છે? તો એઆઈનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મહારાષ્ટ્ર સરકાર રાઈટ આન્સર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીમંડળે મહત્વાકાંક્ષી મહારાષ્ટ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ 2026ને મંજૂરી આપી. આ નીતિનો ઉદ્દેશ્ય 2031 સુધીમાં ₹10,000 કરોડથી વધુના રોકાણોને આકર્ષવાનો અને લગભગ 1.5 લાખ નોકરીઓનું સર્જન કરવાનું છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. ફોર છે હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતનું આયોજન ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે આમાં સુરત ખાતે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ એક્ઝિબિશન નિહાળવાની તક વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતનું આયોજન સુરત ખાતે કરાયું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે એલઆરડીની 14 જૂને. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ, સાથે સીસી અને આગળ ફોરેસ્ટ. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર. હાલની પીએસઆઈની એક્ઝામમાં 30માંથી 30 કરંટ અફેર્સના પ્રશ્નો આપણી એક્ઝામ ટુડેની પીડીએફમાંથી પૂછાયા હતા. તો તમારે સબૂત જોવા હોય, ડેમો પીડીએફ જોવી હોય તો 9510411961 પર મેસેજ કરો. મિત્રો 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ માત્ર ₹300 છે. એમાં પૂરા વર્ષનું મે 2026 સુધીનું પૂરું કરંટ અફેર તમને મળી જશે. 100% કરંટ અફેર મારી કરંટ અફેર્સની પીડીએફમાંથી પૂછાય છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયત ઇનસ્લેન્ક્સ ડાઇવ્સ 2026ની ચોથી આવૃત્તિ યોજાઈ હતી? તો ઇનએસએલએન ડાઇવેક્સ 2026ની ચોથી આવૃત્તિ ભારત અને શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારત અને શ્રીલંકા 21થી 28 એપ્રિલ દરમિયાન કોલંબોમાં દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયત ઇનએસએલએન ડાઇવેક્સ 2026ની ચોથી આવૃત્તિ સફળતાપૂર્વક યોજી હતી. આ કવાયતમાં ભારતીય નૌકાદળ, જેમાં વિશિષ્ટ જહાજ આઈએનએસ નિરીક્ષા અને શ્રીલંકન નૌકાદળના ડાઇવર્સનો સમાવેશ થાય છે, એમાં ભાગ લીધો હતો. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે રૂપિયા. પીએમ છે હારિની અમરસુરિયા. પ્રેસિડેન્ટ અનુરાગ કુમારા દિસાનાયકે. હાલમાં કયા દેશની શેન્ઝેન યુનિવર્સિટીએ ડાયરેક્ટ કોલ ફ્યુલ સેલ વિકસાવ્યો છે? તો ચીન રાઈટ આન્સર છે. 30 એપ્રિલ 2026ના રોજ ચીનની શેન્ઝેન યુનિવર્સિટીના સંશોધકોએ પરંપરાગત થર્મલ કમ્બશન વિના કોલસામાંથી સીધી વીજળી ઉત્પન્ન કરવા માટે વિશ્વના પ્રથમ શૂન્ય કાર્બન ઉત્સર્જન ડાયરેક્ટ કોલ ફ્યુલ સેલનું અનાવરણ કર્યું. ચાઇનાનું કેપિટલ છે મિત્રો બીજિંગ. કરન્સી છે રેનમિનબી. પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. 7 છે હાલમાં ભારતે એન્ટી શિપ મિસાઇલ NASM-SRનું સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં ઓડિશા ખાતે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO અને ભારતીય નૌકાદળે નેવલ એન્ટી શિપ મિસાઇલ શોર્ટ રેન્જનું પ્રથમ સાલ્વો લોન્ચ સફળતાપૂર્વક કર્યું છે. આ પરીક્ષણ ઓડિશા રાજ્યમાં નૌકાદળના હેલિકોપ્ટરથી કરવામાં આવ્યું અને તે ભારતની સ્વદેશી મિસાઇલ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો પણ દર્શાવે છે. હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસનું વિક્રમ-1 રોકેટ ક્યાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે? તો મિત્રો સ્કાયરૂટ એક સ્પેસ ટેકનોલોજીને સાધનો બનાવતી કંપની છે, સ્ટાર્ટઅપ છે, જેનું મુખ્યાલય હૈદરાબાદ ખાતે આવેલું છે. એણે હાલમાં વિક્રમ-1 રોકેટ બનાવ્યું અને એનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે હૈદરાબાદ ખાતે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. અને લોન્ચિંગ નથી કરાયું, અત્યારે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા. એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડી દ્વારા. તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. સ્કાયરૂટ એરોસ્પેસનું વિક્રમ-1 રોકેટ હાલમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. એને અને આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સ્ટેશન પરથી જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
હાલમાં ડીજીસીએ દ્વારા ભારતની પ્રથમ વાણિજ્યિક સી પ્લેન સેવાને ક્યાં સંચાલન માટે મંજૂરી આપવામાં આવી છે? તો લક્ષદ્વીપ રાઈટ આન્સર છે. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતની પ્રથમ વાણિજ્યિક સી પ્લેન સેવાને લક્ષદ્વીપમાં સંચાલન માટે મંજૂરી આપવામાં આવી છે. 10 હાલમાં રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ સંવાદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં ગોવા ખાતે. બિટ્સ પિલાની કે બિરલા ગોવા કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ પરિષદ 27 થી 29 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ હતી અને તેને CERT ઇન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. 11 છે હાલમાં ચર્ચામાં રહેલ હોર્મુઝની સામુદ્ર ધુની કયા બે જળાશયોને જોડે છે? તો હાલમાં મિત્રો ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ આ બધા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન જે છે એણે દુનિયાને રોકવા માટે, દુનિયાના વેપારને રોકવા માટે હોર્મુઝ સ્ટ્રેટ જે છે એના પર કબજો કરી લીધો અને હવે લડાઈ બની ગઈ છે અમેરિકા અને ઈરાન વચ્ચે, એટલે ખૂબ જ વધારે ચર્ચામાં છે. હવે આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે મિત્રો એ પર્શિયન ગલ્ફ અને ઓમાનના ગલ્ફ આ બંનેને જોડે છે. હવે ફોર એક્ઝામ્પલ કેવી રીતના તમને મેં સમજાવું પૂરેપૂરી વાત. અહીંયા સમુદ્ર છે, સોરી અહીંયા જમીન છે, અહીંયા જમીન છે, વચ્ચે મિત્રો આ એક માર્ગ છે, એને હોર્મુઝ સ્ટ્રેટ કહેવામાં આવે. બરાબર, એક બાજુ છે પર્શિયન ગલ્ફ અને બીજું છે ઓમાનનો ગલ્ફ. બરાબર, તો આ ઈરાનની નજીક પડે એટલે કે એનો કંટ્રોલ પૂરો ઈરાન દ્વારા કરવામાં આવે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓમાન પ્લસ ઈરાન વચ્ચે આવેલું છે, એ તમારે ખાસ યાદ રાખવાનું. પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. હાલમાં ચર્ચામાં રહેલી ગેલેથિયા ખાડી ક્યાં આવેલી છે? તો મિત્રો એ આવેલી છે ગ્રેટ નિકોબાર ખાતે. ભારત સરકાર અહીં આંતરરાષ્ટ્રીય સ્તરનો મોટો ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવા જઈ રહી છે. આ પ્રોજેક્ટથી ભારત વૈશ્વિક શિપિંગ ટ્રેડમાં મહત્વનું કેન્દ્ર બની શકે. મલક્કા સ્ટ્રેટ નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આ ચર્ચામાં શા માટે આવી? તો ગેલેથિયા ખાડીમાં મિત્રો હાલમાં રાહુલ ગાંધી જે છે એ વિરોધ કરવા પહોંચી ગયા. એમનું કેવું છે કે એનાથી પર્યાવરણને નુકસાન થશે. ભારત સરકાર જે છે એ ગેલેથિયા ખાડીમાં શું બનાવી રહી છે? મોટો ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવી રહી છે. કયા દેશે $1.4 કરોડ 657 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત સોંપી? તો મિત્રો એ અમેરિકાએ મૂકી છે. દાણ ચોરીની તપાસમાં ભારતની પ્રાચીન કલાકૃતિઓ પાછી મળી આવી. હાલમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરનાર વિશ્વનો 33મો દેશ કયો બન્યો? તો એ બન્યો છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશે મિત્રો રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના યુનિટ 1ના યુરેનિયમ ઇંધણ લોડ કરવાનું શરૂ કર્યું, જેનાથી એ પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને સત્તાવાર રીતે વીજળી ઉત્પન્ન કરનાર વિશ્વનો 33મો દેશ બન્યો. 15 છે હાલમાં અતિ ધનવાન વસ્તીના સંદર્ભમાં ભારતનું વૈશ્વિક સ્થાન શું છે? તો ભારત છે મિત્રો આમાં 6ઠ્ઠા સ્થાને. અતિ ધનવાન વસ્તીના સંદર્ભમાં ભારતનું સ્થાન છે મિત્રો 6ઠ્ઠું સ્થાન. અને ભારતમાં સૌથી વધુ ધનવાન ક્યાં રહે છે? એ મુંબઈની અંદર રહે છે, એ પણ યાદ રાખવાનું છે. હાલમાં 10મા જાહેર આરોગ્ય સમિટનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો એ ચંડીગઢ ખાતે થયું. કેન્દ્રીય મંત્રી છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ 30 એપ્રિલથી 1 મે 2026 દરમિયાન ચંડીગઢમાં જાહેર આરોગ્ય પ્રણાલીઓમાં સારી અને પ્રતિકૃતિ પદ્ધતિઓ અને નવીનતાઓ પર 10મી રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 1 મે 2026. હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે? 29 એપ્રિલે. કોકોકોલા ઇન્ડિયાએ કયા રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી? યુપી. ભારતીય સેના દ્વારા લશ્કરી કવાયત પ્રગતિની પ્રથમ આવૃત્તિ મેઘાલયમાં યોજાઈ. ઉમરોઈ ક્યાં આવેલું છે? મેઘાલય. 5 છે હાલમાં કયા યુરોપિયન દેશે લિથિયમ ઉત્પાદનની સંપૂર્ણ શૃંખલા સ્થાપિત કરી? ફિનલેન્ડ. પ્રકાશિત થયેલા સિપ્રી 2025 રિપોર્ટ મુજબ સંરક્ષણ ખર્ચમાં કોણ ટોચ પર છે? અમેરિકા. મુંબઈમાં કયા મુખ્યમંત્રીને પ્રતિષ્ઠિત બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025 એવોર્ડથી સન્માનિત કરાયા? એન ચંદ્રબાબુ નાયડુને. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હીના વચગાળાના ડાયરેક્ટર બન્યા છે નિખિલ ટંડન. કાહિરામાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં કયા દેશે પ્રથમ સ્થાન મેળવ્યું? ભારતે. કયા શહેરમાં 1 ગીગાવોટ હાઇપર સ્કેલ AI ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ. કોમનવેલ્થ યુથ અને જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? 4. સરકાર રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે IP નોંધણી ફી પર કેટલા વર્ષની માફી આપશે? 3 વર્ષ. IRCTCએ કેટલા દિવસની ભારત ભૂટાન મિસ્ટિક માઉન્ટેન ટૂર શરૂ કર્યું? 14 દિવસ. કઈ યુનિવર્સિટીએ એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર શરૂ કરી? સિમ્બાયોસિસ. PM નરેન્દ્ર મોદી યુપીના સૌથી લાંબા એક્સપ્રેસવે જેનું નામ છે ગંગા એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હરદોઈમાં. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર રીતિકા શ્રી.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો વર્ષ 2026માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ 66મો ગુજરાતનો સ્થાપના દિવસ કેટલામો મનાવવામાં આવ્યો 66મો બરાબર। હવે સ્થાપના દિવસ ક્યાં મનાવવામાં આવ્યો છે રાજ્ય કક્ષાનો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો। વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો। થેન્ક યુ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।